ઓ બમતાજી. હા લે કારુભાઈ બોલો. આ કયો મહિનો ચાલે હ? અલ્યા તમને એટલી ખબર નહીં, આ 12મા 13મો મહિનો ચાલે હે યાર. લે એમ નહીં કેતો. ચાને આસો ચાલે હ, ભાદરવો ચાલે હ. અલ્યા ભાઈ તમને તમારી ડોશી નું બોન નહીં, એમ તમને મહિનાની ખબર નહીં યાર. લે મારી ડોશી ની સોગન મને કશું ફોન નહીં રહ્યું એટલે તમને પૂછું. અલ્યા તમારી જે થાય તમારી. આ હ ને શ્રાવણ મહિનો આવે છે. હા શ્રાવણ મહિનો. આપડા હાથર તો હારામાં હારું કેવાય. એટલે શું હારું બોલો ને યાર. આવે બરોબર. આ શ્રાવણ તો આવે આપડા માટે તો હારામાં હારો નહીં. હારો આપડે જુગાર રમનારા તો શોખીન છીએ બરોબર. એટલે પૈસા પડ્યા હોય તો જઈએ. અલ્યા રમતુજી મરીએ તો 1 રૂપિયો મોં ઉપર મેળવાનો, આપણી જોડે પૈસા નહીં બરોબર. તો એનો ઉપાય તમે કહો તો એની સમજણ પડે બરોબર છે. લે ભમતુજી. હા બોલો ને કારુભાઈ. માર તો જો મારી ડોશી ની સોગન, હું મરું જીવ તોય ડોશી જો ખાટલામાં પડું ને તોય ડોશી મને રોટલો કરીને નહીં આલતી. અને એવી હે તમારી ડોશી ચીખી હે? ચીખી એટલે લાલ મરચા જેવી. આ તે એમાંથી તમારથી કશું કોઈ ઉપાય થાય એવો નહીં યાર. એમાં તો કશો ઉપાય થાય નહીં. જો તો પછી એનો ઉપાય તો આપડા જુગાર બીજા બધા જુગાર રમે તો આપડા બે ને શું કરવાનું? જો એક ઉપાય હે. બોલો ને શું ઉપાય હે? કોઈ જોયા હતો એનો ખાસો વરવાની ચૂની હે ને 200 રૂપિયાની. એવી પેલા એમાં પડી હતી જોડી. બરોબર છે. તે એવી વેચાઈએ પણ મને બીક લાગે કે ડોશી મને પસાડી મારો વાયરો ના કાઢી નાખે. તો પછી એક કામ કરો ને. બોલો ને. તમારી ડોશી ની તમને જો ધાક હોય ને હખર રોટલો ખાવા ના આવતી હોય તો મારી કને એક ઉપાય હે. ચમનો? મારી ડોશી કને એક ચૂની પડી હે બરોબર. તમારી ડોશી કને પડી? હા એક જ ચૂની હે, બીજું ઘરમાં કશું નહીં. આ જુગાર રમે એમ કશું મેલ્યું નહીં. જો કારુભાઈ એટલે આપડે બી એ કશું મેલ્યું જ નહીં બરોબર. આગળ એના માટે તો તમને તમારી ડોશી જો હક ના પડવા દેતી હોય તો મારી ડોશી જોવાનો ના એમ પેટીમ થયું હે ને એ ચૂની કાઢીને આપણે બે હાથે વેચી આવીએ અને વેચીને પછી કારુભાઈ હે ને તમારી જે થાય તમારી આપણે હે ને તે જુગાર રમવા જઈએ. પણ આવું કામ તો કરવું પડશે, કારણ કે આ જુગાર ના દાડા આવે ને 8મ ના એટલે મને હે ને પટક થાય હાથમાં કઈડા અને ખાધેલું મને પચતું નહીં મારા વાલા. એવું ને એવું નીકળી જાય કાઢું ભાઈ. એટલે ને મારે ને આપડે ડોશી નું સમજાઈ લઉં પણ મને ડોશી પાછી પહેવાય ના દે. એટલે સોનો મોની ચોરી કરી અને આ ચૂની લાવું અને ચૂની અધરવા જઈને આપડે વેચી આવીએ. અને એવું કોમ ફટાફટ લેવું પડશે. એવી અત્યારે પોણી ભરવા જઈ છે. તમારી જે થાય. આ મારી ડોશી તો નકા તમારી ડોશી કરતા મરતા જેવી હે યાર. એટલે તમે હે ને આવું કામ ફટાફટ લઈ લો ને કે બીજા જુગાર રમનારા રમી જશે. ભમતુજી અમે તમારી ડોશી પાણી ભરતા આવી જશે તો તમને મને હે ને એક ડોયડા ઘરા પાવ ખવડાવશે. આપડે હે ને ડોશી ને હે ને કેપ્સ્યુલ ગોળી ગરાવી હોય યાર. એ ચેવી આવે? એ કેપ્સ્યુલ કોરો પાવડર પૂછી દે તો મેં મારી ડોશી ને બધું આમ થઈ ગયે કે અમે તો અમારે બીજું કામ હતું તો મારે એક કાગળિયું લેવું હતું તો પેટી ખોલી હતી. એટલે આપડે હે ને આવું કામ ફટાફટ લઈ લેવું પડે મારા વાળા. પણ આપડે બેની ડોશી ખબર હે કે આગળ પાછળ કશું નહીં મેળવ્યું, ચૂની એ નહીં મેળતા કે. અને આટલા વખત અને આપડે જુગાર માં જીતી જઈશું ને એટલે ઘણા બધા રૂપિયા આવી જશે બરોબર કા ભાઈ. અને આખર તો 100% છેવટ ચેક ની રમનાર ની ગોઠલી માર દેવાની, ઊંધો માર દેવાનું, પણ આપડે બાજી જીતી જવાની. અને એ બાજી જીત્યા પછી આપડે બેને ને મારી ડોશી જોવાના એમ અધરવા જઈને એ પૈસાની ચૂની લાવી અને 200 રૂપિયાની ચૂની મેલી દઈશું. અને પછી એ પૈસા જીત્યા નહીં તો તમારી ડોશી અને મારી ડોશી બે ભેગો થઈને આપણને તો એવા મારશે ને બૈડા લાલ ચોર કઈ નાખશે. હું પણ આપડે બેન જીતવાનું ના થાય ને પત્તો એ રીતે ના નંબર લાગે ને તો પેલા રમનારા ને ઉલ્લુ બનાવી દેવાના યાર. ગમે એમ કરી અને આગળ પાછળ કરી અને બાજી જીતી જવાની. છેલ્લે આવું કામ કરવાનું આપડા બીજું આવતું નહીં.
હજુ આપડે પત્તોની બાજી રમવા બેઠા નહીં હા. એ પેલા યાર તમે સાચી એવું શું બોલી નાખો ખાટું સાઈડ કે આપડે હારી જઈશું તો હારવાની તો વાત જ અમે નહીં કરવાની ભલા મોણા. ભલા મોના હારવાની વાત નહીં કરવાની, પણ મારી ડોશીની સોગન મને તો એટલો મારશે ખબર પડી જશે રંબા જ્યાં તો. અલ્યા તમારી જે થાય તમારી મી એમ કહો એક કારણ કે આપણે ગમે એમ કરીને ગુંડાગીરી કરીને પણ પેલો છેતરાઈને બાજી તો પડાઈ જ લેવાની ને જીતી જ જવાની. જો છે- પછી તો ડોસ્યો રાજી થઈ જશે ને છેલ્લે જોણ કરીશું યાર. કેમ તમે આવો રમે પેલા યાર આવું બધું પાછળ બોલો એ ચાલે ખરું? એવું વાત નહીં, તો જોનશે ને તો તમારો ચશ્મા ને તમારી ટોપી અને મારા માથાના બાલે નહીં મેલો. આમાં મારે પડોળો કરાયેલો એટલે ચશ્મા તો હું કહે કે જો જો નંબર હલાવો છો, જો આ. પડોળો કરાયેલો હ 2 વર્ષનો નંબર તો નંબર થઈ ગયા બે કેટલા અઢા નંબર આવી ગયા કે કેટલા આયા એ ખબર નહીં, પણ હે ને આ ચશ્મા તો મને હું ના ને એટલે મારી ડોશી ચશ્મા તો નહીં લઈ લે. સમજો વાત ને તમે આવું કામ કરવાનું કરો અને હારી જવાની વાતો જ છોડો યાર. જો ભમતુજી બોલો ને યાર. ચશ્મા લઈ લેશે ને એટલે એમને ખબર પડશે કે આના ચશ્મા લઈ લઈશું ને એટલે આવો ડોહો ઘેર એક બાજુ ઠરીને બેસી. આલે તે બેઠા બેઠા મને ખાવા મળશે એક પાટ ટોટલી ખાટલી પડી રે ને મને નવરાય તારી જે થાય આવું બધું કહે એટલે ડોશી પાછી સેવા કરશે યાર. તમારી તો એટલી સેવા કરો, મારે તો પગ ભાજીને પોણી નહીં આલે એવી. અલ્યા ભાઈ મારી ડોશી એવી તીખા મરચા જેવી મને આખર રોટલો ખાવા નહીં આલતી એટલે આ બધું મારે આ નોકરી કરવી પડે યાર ક્ષેત્રો. તે શું કરવું, જવું એમ? હા બસ હવે હું ચૂની લઈ આવું અને આપડે બેબી જ જઈએ એટલે આ કોમ ફિટ. અને ખબર પડી ગઈ ને ભમતુજી તો તમારા અલ્યા કાળો ભાઈ તમે યાર ચૂકા તારો અહીં ફાટ ફાટ ફાપડો છો ડોછો અહીં ડોછો આપણે ડોછો લાવી કે આપણે ડોછો લાયા તાને પછી શું ભલા મોણા યાર તમે યાર ડોછો થી બીઓ હો હેડો હતા. અલ્યા રમતુજી કાળુ ભાઈ તમે જપો ને યાર મને મારી ડોશી ની તાકમાં હા ને ફફડાટ ચડી જાય યાર પરસો છૂટી જાય તમે બોલ બોલ શું કા કરો યાર. અરે ફાડવાની તો આવત છે ને ડોશો ને બેવડાવવાની તો આપડા તો નહીં આવડતું યાર. ડોશો ને બેવડાવીએ ના તો રોટલો હખ ના લે યાર ભલાદમી. કાળુ ભાઈ તમે મને હક હજુ ચો મેલી તું એ હોધવી પડે એવી યાર શું તમે વાત. અને મારી ડોશી આવી જાય ને તમારી જે થાય તો મારા ઘરના લેવાય તો આખું બધું દોયલું હોય યાર એટલે મને ફફડાટ ચડ્યો. તમે મને ફફડાટ બંધ થાય તો હજી તમે બંધ થાવ યાર. હું ચૂની તો ગમે એમ કરી કાઢી લાય. અલ્યા બાપા તમે ડોશીની ધાકમાં શું કા હોતો યાર ભલા પણ હું કાઢી લાવું હો ભારે જો. હા 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 મને ડોશીની ધાકમાં ફફડાટ જલ્દી. અલ્યા કા ભાઈ યાર 2 મિનિટ ઉભા રહો ને મને પેટી ખોલતા વાળે તું તારું નહીં મારી તે હારું તું નહીં યાર. તમે શું માથાકૂટ ચર્ચા કરો એનું નામ જો મને ફાફડાટ ચડન પડશો યાર. તમે યાર ભલા આદમી ઉભા રહો ને હું કાઢી લઉં હું એ તો. હા હા તો આ કાઢી લઉં હેરો આ કાઢી લઉં હેરો ને તમે યાર ભલા મારી પથારી ફેરવશો ને મને હમણાં મને ડોશી નું માર ખવડાવશે એવું લાગો છો કા ભાઈ તમે હો ને. એટલે આ તુની તો આ રહ્યા ઉપર જ હો ચિંતા ના કરશો. જડી હો હવે કાળું ભાઈ જડી એની જેટ થાય એની. હવે આપડે હે ને સ્પેશિયલ ના હોય તો ગાડી કરી દો ઈકો એટલે ઈકો ગાડી કરી દો ને એટલે આપડે હે ને આપડે તમે કોઈ આવે તો ઘોર રાખો એને ભાડું તો આલીશું આપડે યાર. અરે કા ભાઈ હે ને આ એક શેઠ ની દુકાન હે ને આ શેઠ ની દુકાન અરે લેશે જ ને લાલાની દુકાન એવા પણ બધું આવી રકમો તો લે હે. આ શેઠ અમારું એક કોમ હે સાહેબ. હવે એવું કોમ અમારી જોડે એક સોની અમારા ઘરનું જાઓ તમારે ચિંતા નહીં કરો. ના ના શેઠ એવું હોય જ નહીં પણ કડક થઈ જાય મારી ડોશીની સોગન અમે ચોરી કરીને લાયા. તમે બોલાવ્યા સાચી પણ તમે તો ને અત્યારે ચોરી કરીને આયા તો મને પુરાવો છું. આ શેઠ તમારે તમારું આધાર કાર્ડ લાયા ડોશી તો પાણી ભરવા જીતી એટલો
તારે કાયદો ચાલે આધાર ક્યાંથી આલું જોઈએ આધાર કાર્ડ લાવ્યો તમે આધાર કાર્ડ તો તમને વોટ્સઅપ કરી દઈએ યાર વોટ્સઅપ કરી દઈએ તમે ચિંતા અને હકીકત અમારી પોતાની છે મારી દોષી ની થઈ યાર છે તમે કોણ ડોશી પણ હું નામવાનું ને એ તો લક્ષ્મી પર નામ લખેલું છે જેણ અક્ષર થી આ બતાવજો આ સોની હે ને લ્યો આ સોની જો બરાબર હું જોવું પડશે મારે હરખું હા તો જોઈ લેશો તમે હા હે ને જોઈ દો તો બરાબર બરોબર અમારે ભારે જોતા પૈસા કેટલા લેવાના ખાલી 25 રૂપિયા જોઈએ પછી એ તો આવું કરીશું અમે અરે ભાઈ 25 રૂપિયાની ચૂલી આવે અરે ભાઈ અત્યારે ભાવ એનો લાખ રૂપિયા ઉપર છે 50 રૂપિયા આલું અને તારો ભાઈ અત્યારે હોનાનો ભાવ લાખ રૂપિયા નહીં ખરો પણ ભાઈ યાર આ શેઠ આવો ને 25 ની વસ્તુમાં તમારે શું આલવું એવું હા કાળુ ભાઈ મારી ડોસીની સોગન ખોટું બોલતો 58,000 ભાવ પણ આ ખાન તમારે ચૂલી 90 એમ કરો છે વધારે નહીં જોઈતા આમ તમારે મોની જવાનું હો ખાલી 2000 રૂપિયા લો પછી એ બધું હોવ કરી ના શેઠ એવું નહીં અમારે તકલીફ વાળું હે અમારે તકલીફ વાળું છે 100 રૂપિયા આલું તમે હાલો હાર હે 15 હાલો હે પેલો આપડે આખમ હપીથી જતી હતી અલા 6 રૂપિયા આ છટ્ટા બાજી ચમની પહોંચી વળી છું તમે કેટલા લેશો અને હું કેટલા લઈ વરાય કે ના વરાય પણ જે રમવા મળે એ તો રમવી હારે હારે શેઠ ને કઈક આજીજી કરી દઉં મી શેઠ વધારે તમારા સહાય નહીં મને 1000 રૂપિયા આલો ને કાઢું છે કહી દો કાકા તો અહીં 1 રૂપિયો વધારે નહીં આલું જો તમારે આલવી હોય તો હાલો ને કા તમારી હા એવું ના કરશો શેઠ હા તારું ભાઈ સમજી જઈશું લઈ હા શેઠ એમ મારું નહીં અમારું નહીં 800 આલજો હા બસ એટલું મન રાખો બસ હવે એટલું 50 રૂપિયા આલું હા તારું ભાઈ આ વાત છોડવાની જે થાય એની જે થાય વાત છોડી દો તમે લઈ લો હાર છે છોડવી જશો તું તો ભાઈ પૈસા પાછા આવી જશે કારણ કે અમારી જોડે પાછું હોય 800 રૂપિયા લે એટલે એ ઉપર કેમનું કરવાનું વ્યાજ એનો વ્યાજ કહેવાય એના વ્યાજ કહેવાય તમારી જે થાય છે તમે દયા રાશિ દોહન બહુ તકલીફ સારું છે જો આ ચોખોટ વાળી વાત અમારા હક ખાવા નહીં આવતી ને એટલે આ પૈસા નું અમારે પેલા ગોબરભાઈ ના ગોટા ખાવાનું હાર હેવાલ ગોટા ખાવા એટલે 800 રૂપિયા લઈ સાડી તો હાલું બરાબર ને સાડી સહન 50 ઉમેરીએ એટલે 700 પછી એક હો ઉમેરવાના થાય એટલે 150 રૂપિયા વ્યાજ લેશે છે હા 150 રૂપિયા વ્યાજ લે કારણ કે તમારી જે થાય તમારી ચમનું ગોઠવવું આવું કહો એટલે આપડે ફાયદો છે ને પૈસા સારું છે મારા તું અમારી બેની વાત ચાલે તમારે પૈસા આલવાની ગોઠવણી અમારે ચાલે છે આપણે જીતીશું ને તેવી તો 10 ચૂની લાઈન મેલ હા તારો ભાઈ આ વાત તમારી બિલકુલ મંજૂર છે ખાલી જ દેન હેરો આપણે પૈસા આવશે ને તો 10 ચૂની લાવીશું ડોસી ડખો ડોસી આપડે ખુશ ખુશ થઈ જશે પણ જાણવા નહીં દેવાનું દેખશો નો હાલ છે ખેડો હાલ્યો આ પછી તમે ગણી લેજો પૈસા એ પૈસા ગણી લેજો શેઠ તમારું ભલું ભગવાન કરશે ભાઈ મળી ગયા આપડે હેરામાં શેઠ નું જે થવું હોય ખાવાનું લેવાનું તમારે શેઠ નું જે થવું ના મારે તો ગોબરભાઈ ના પેલા ગામમાં જઈને ગોબરભાઈ ના જઈને ગોટા ખાવાના ના 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 એટલે અમારે હે ને આપડે શેઠ નું હે બુટજ માર દેવાની તો દોર હાલવા હા હા શેઠ રમતુજી અલ્યા કા ભાઈ બોલો ને જો અમારી ડોશીની સોગન આપડે હે ને કસ્ટમ જીતીશું ને તો ડોશી દખો તો 10 ચૂની લાઈન મેં દઈશ અલ્યા એ વાત પછી છોડો ને બળ આદમી તમારી જે થાય તમારી આપડે પેલા જુગાર તો રમવા બેસીએ જુગાર રમબે તમે આઘા પાછા ના થશો જુગાર રમીને જીતે પછી ની વાતો છે અને આપડે હેડો આપડે જુગાર હા શું વાતો કરે અને હુકાભાઈ આપડે હે ને શ્રાવણ મહિનો આવે હે ને એટલે આપડો અમે સટોડિયા તો હે જુગાર ના એટલે આપડે હે ને આપડે જુગાર રમવા બેસી જવાનું તમે પત્તો લાયા ને લાયો હું ને પત્તો તો પછી આપડે હેડો એક બાજુ 8 નગર પાછું જોવાનો ને તા તો
પોલીસ વાળા આપણી પથારી ફેરવે. ઓહો મારી ડોશીની સોગન મારી મારે સોજો કાઈ નાખો એટલે આપડે ઓઠાઈ આવે યાર હુકા ભાઈ. આ તો એક પા પેન ચોખ્ખું હતો બેસી ગયે. આ તો એટલે આપણે ભાઈ આટલી ઉંમરે રમાડે છે એટલું સારું કહેવાય. અલ્યા ભાઈ આપડે નામે એક પડે ને તો હુકાભાઈ છેતરી ની પણ બાજી જીતવાની હોય ને કે વાપરી જશે. હા કશું હુકો ભાઈ તો બેરા યાર બહુ માપનું વાપરા યાર શું વાત કરો. હા તો અહીં બેસી જઈએ બરોબર. મારા આપા બેહવું પડે એ જગ્યા મારા આવરી પડે એટલે મારા આપા બેહવું પડે. સાપનારું તમે સાપનારા આવ્યો ને પત્તો બાજી જોવું તો પડશે ને. ચાલુ રાખે પાછું કોક તો જોવું પડશે કા ભાઈ. જોવું પડે ને કે કોક આવી જાય ને તો પોલીસ આવી જશે ને. તમને આપડો ગોન કઈ નાખશે પાછું તમને દોષો તમને દોષવાની દાખ હોય હે બર્યું. મને તો અરે